જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. મિત્રો, ટીએ આર્મીની ભરતી તમને ખબર જ છે કે ટીએ આર્મીની ભરતીના વાવડ જે છે એ આવી રહ્યા છે. અને એમ સમજી લ્યો કે જે નોટિફિકેશન તમે ક્યાંક જોઈ રહ્યા છો ને એ સાચી છે, બરાબર. એના ઉપર હું વિડીયો તો કમ્પ્લીટલી બનાવવાનો જ છું, પણ અત્યારે આ વિડીયોમાં એ વાત કરવાનો છું કે જે ડોક્યુમેન્ટ બાબતેના જેટલા બી મને કોલ ને મેસેજ ને કમેન્ટ સેક્શનમાં જેટલા સવાલ આવે ને એના ઉપર આજ ખાસ વાત કરવાનો છે, બરાબર. અને એ વાત ખાલી હું તમને ડોક્યુમેન્ટ કહેવાનું નથી, ડોક્યુમેન્ટ તમને બતાવીશ પણ. અને સાથે સાથે આપણા ગ્રુપમાં જે 3 બોયઝ જે ગઈ ભરતીમાં પાસ થયા હતા ને, બરાબર, એમાંથી હિતેશ, પિયુષ અને ચેતન, એ ત્રણેય બોયઝનો એક્સપિરિયન્સ છે એ આપણે શેર કરશે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એક્ઝેક્ટલી જોતા પડતા હતા અને ક્યાં ડોક્યુમેન્ટને વધારે પડતા મતલબ જરૂરી નથી. એ ડોક્યુમેન્ટે પહેલાં બતાવીશ આખું સેટ, બરાબર. પછી એમના દ્વારા પણ આપણે માહિતી લઈશું અને આ વિડીયોના અંતમાં એ બી માહિતી લઈશું કે ત્યાં એને કેટલો ટાઈમિંગ આપ્યો હતો. કેમ કે જે 3 બોયઝ છે ને એ 3 બોયઝ અલગ અલગ ગ્રાઉન્ડમાં જતા. અમે 2 બોયઝ એક ગ્રાઉન્ડમાં ગયા હતા, બરાબર, અને જે એક બોયઝ છે એ પણ બીજા ગ્રાઉન્ડે ગયા હતા. કેમ કે સેન્ટર 4 આપ્યા હતા ને આપણે, એ 2 સેન્ટરનો પણ અનુભવ કહેશે કે ભાઈ કેટલો ટાઈમ લીધો હતો, કેટલા વાગે દોડ્યા હતા, કેટલા વિદ્યાર્થીઓને પકડ્યા હતા એક ગ્રુપમાં, બરાબર. એન્ડ લાસ્ટમાં પછી એવું તો શું થયું કે જે ફાઇનલ મિનિટમાં 3 રહી ગયા, બરાબર. એ બી અનુભવ આપણે એ બોયઝ પાસેથી જાણીશું. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર હોય તો જરૂરથી શેર કરાવડાવજો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ દેખાડવા માંગીશ કે ડોક્યુમેન્ટમાં છે ને તમારે એટલા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે, બરાબર. આ તમે જોવો છો ને ડોક્યુમેન્ટ, અને બધા ડોક્યુમેન્ટ આપણે હિતેશ પાસેથી અને બોયઝ પાસેથી પણ જાણશું અને રૂબરૂ જોઈશું. એ જે બોયઝનું તમને માહિતી આપતા પહેલાં એક વિડીયો શરૂ કરતા પહેલાં કહી દઉં કે જો એમને એક્ઝામ સેન્ટરમાં ગયો હતો, ત્યાં શું લખેલ છે, એડમિટ કાર્ડ ફોર સ્ટેજ 2 રિટર્ન એક્ઝામ, સેન્ટર નેમ છે કોઇમ્બતુર, બરાબર. જે ગયા વર્ષે જે આપણે પ્રસંગોની ભરતીમાં પાસ થયો હતો આ એનું એડમિટ કાર્ડ છે, બરાબર. અને જ્યારે પણ તમે ફિઝિકલ પાસ કરશો ને તો સાથે તમને મતલબ આ રીતના ઘરે પોસ્ટ એડી દ્વારા લેટર આવશે કે ભાઈ તમારે આ તારીખે એક્ઝામ છે. જો એમને એક્ઝામ ડેટ જોઈ લો, 12 જૂન 2025ના રોજ, બરાબર, 10 થી 12ની વચ્ચે મતલબ એનું પેપર હતું, રિપોર્ટિંગ ટાઈમ હતો અને સવારના 7 વાગ્યાનો, બરાબર. તાકી તમને એમ ન થાય, માહિતી આપે છે આપણે એ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે રૂબરૂ, એન્ડ એને ખ્યાલ છે કે કઈ રીતના વસ્તુઓ છે, તો આપણને એ સમજાવશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણું પેલા બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખનો દાખલો, બરાબર. તો આપણે બોયઝ પાસેથી જન્મ તારીખનો દાખલો, તો તમારી પાસે આવો જન્મ તારીખનો દાખલો હોવો જોઈએ. કદાચ હોય કે ન હોય પણ તમારે કઢાવવો તો પડશે જ, મતલબ કે રાખજો જ, બરાબર. એ પછી થઈ જાય એજ્યુકેશન સર્ટિફિકેટ, બરાબર. તો એજ્યુકેશન સર્ટિફિકેટમાં પહેલાં તમારે બતાવવાનું છે, જે લઈ જવાનું છે જોડે, એ છે લિવિંગ સર્ટિફિકેટ. 10માનું તમારે લિવિંગ સર્ટિફિકેટ. તમને એવું સવાલ થતો હશે કે તો સર અમારે 8 પાસ હોય તો શું કરવાનું? તો એનું પણ મેં આગળ વાત કરીશું, બરાબર. પછી વાત કર્યું કે નેક્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ, આ ખાસ જરૂરી છે, ટ્રાયલ સર્ટિફિકેટ, બરાબર. ટ્રાયલ સર્ટિફિકેટમાં છે ને અહીંયા જે તમારી બર્થ ડેટ જે છે ને મિત્રો, બરાબર, એ ખાસ મેન્શન કરેલી હશે. માની લો કે તમારી પાસે જન્મ તારીખનો દાખલો નથી, બરાબર. તો એ કેસમાં તમારી પાસે જો આ ટ્રાયલ સર્ટિફિકેટ હશે ને, આ ઓથેન્ટિક કહેવાય, બરાબર. આ ટ્રાયલ સર્ટિફિકેટ જો રેડી, તો એ તમારું માન્ય ગણાય, તો એ તમારે રાખવું પડશે. પછી આ જે માર્કશીટ તો ખરીદ, બરાબર. જેને પણ 45% થતા હશે એને જીડીમાં ફોર્મ ભરાશે, પણ જેને 45 નહીં થતા હોય એનાથી નીચે હશે એને ટ્રેડમેનમાં ભરાશે, અને જેને 8 પાસ હશે એને પણ ટ્રેડમેનમાં ભરાશે. પણ ટ્રેડમેનવાળા વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું છે કે તમારે લિવિંગ સર્ટિફિકેટ મામલતદારમાંથી સહી સિક્કા કરાવવા પડશે, ત્યાંથી નોટરી કરાવીને, બરાબર. અને તમારે એ રીતે માર્કશીટ લઈ જવાની રહેશે, બરાબર. એ પછી તો ઘણા વિદ્યાર્થીઓ બી મને પૂછતા હતા કે સર ડોમિસાઇલ તમારે શું બહુ જૂનું જોઈએ? બહુ જૂનું હોય તો હાલે, બહુ જૂનું હોય તો હાલે. ભાઈ ડોન્ટ વરી, કે ટેન્શન નથી લેવાનું. આ રીતે તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારું કઢેલું હોવું જોઈએ, બરાબર, ફોટા સહિત વાળું. એ થઈ ગયું. પછી છે કાસ્ટ સર્ટિફિકેટ એન્ડ રિલિજન સર્ટિફિકેટ, એ બે એક જ વસ્તુ છે, બરાબર. તો આ રીતના તમારું કાસ્ટ સર્ટિફિકેટ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી જે બી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તમારે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે. અને એ પણ સેન્ટ્રલ લેવલનું ઇંગ્લિશમાં જોઈએ, બરાબર ને? ઇંગ્લિશમાં જોઈએ. ઓકે. નેક્સ્ટ છે કેરેક્ટર સર્ટિફિકેટ, કે જે તમારે ગ્રામ પંચાયતમાંથી કઢાવવું પડે. આ રીતના તમારે ફોર્મો બનાવી લેવાનું છે, બરાબર. જોઈ લો આ રીતના, બરાબર. સરકડી ગ્રામ પંચાયતનું છે આ. તો આ રીતના તમારે ફોર્મો બનાવી લખી કે ભાઈ કેરેક્ટર એટલા વર્ષોથી આ રહી રહ્યા છે ને વ્યવસ્થિત છે, એ રીતના. એ થઈ ગયું. પછી છે તમારું મેરિડ કે અનમેરિડ, બરાબર. અગર જો તમે મેરિડ હોય તો તમારે મેરિડનું સર્ટિફિકેટ આ રિસન્ટલી જોઈએ મિત્રો, જો અનમેરિડનું સર્ટિફિકેટ છે આ, બરાબર. ફોર્મ આ રીતના બનાવી અને ગ્રામ પંચાયતના સહી સિક્કા કરાવી નાખવાનું છે. અને મેરિડ હોય તો તમારે મેરિડનું પણ લખાવાનું છે કે એટલા વર્ષથી મેરેજ થયા છે, અને આ જે શું કહેવાય કે આ વ્યક્તિ સાથે મેરેજ થયેલા છે ને, ઇંગ્લિશમાં એ રીતના લખી લેવાનું છે.
પછી છે રિલેશન સર્ટિફિકેટ. તો રિલેશન સર્ટિફિકેટ તો તમને ખબર જ છે કે આપણે કંઈ શરૂઆત નથી. સ્પોર્ટ્સ, અગર જો તમે સ્પોર્ટ્સમાં હોય તો સ્પોર્ટ્સના સર્ટિફિકેટ રાખજો. પણ એક ખાસ કન્ડિશન એ કે સ્પોર્ટ્સમાં પણ તમારે કેવું છે મિત્રો કે રિસન્ટલી લાસ્ટ 2 વર્ષની અંદર તમે કોઈ ગેમ રમેલી હોય તો બરાબર. એન્ડ શું કહેવાય કે અમુક એટલી ઓર્ગેનાઇઝેશન 55-57 લિસ્ટેડ હોય એમાં એ સર્ટિફિકેટ માન્ય ગણાય. એ પછી છે લાસ્ટ કયું સર્ટિફિકેટ બાકી રહ્યું છે બરાબર. આ જે તમારું જે આ સર્ટિફિકેટ છે રેસિડન્ટ પ્રૂફ બરાબર. રેસિડન્ટ પ્રૂફ આમાં જો છે રેડી. તો એ આ વ્યક્તિ એટલા ટાઈમનો રહેવાસી છે એન્ડ એ બરાબર એટલા ડોક્યુમેન્ટ જોઈએ. સાથે એક પોલીસ વેરિફિકેશનનો દાખલો બી જોઈએ. એન્ડ એ સિવાય બીજા 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ ખાસ. આધાર કાર્ડ. ઘણા વિદ્યાર્થીઓને એવું કહેવાનું છે જો આ ITESનો આધાર કાર્ડ છે બરાબર. તો આધાર કાર્ડ તમારે વ્યવસ્થિત ફોટો દેખાય વ્યવસ્થિત એ રીતના આધાર કાર્ડ. અગર જો તમારો ફોટો સારો ન હોય તો અપગ્રેડ કરાવી લેજો બરાબર. એડ્રેસ હજી બી ના હોય તો અપગ્રેડ કરાવી લેજો. એ પછી જોશે ડોક્યુમેન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ અને એ છે પાન કાર્ડ. પાન કાર્ડ માટે ITESનો ધક્કો થયો. ITES શું થયું આના માટે કહેજો તમે. પાન કાર્ડ ને આધાર કાર્ડ બંનેમાંથી થયું. આધાર કાર્ડમાં અમારે કુમાર નહોતું ને પાન કાર્ડ જ મારો નહોતો. પાન કાર્ડ ITES પાસે પાન કાર્ડ જ નહોતું અને પછી એને પહેલા આધાર કાર્ડ સુધાર્યું. હા. પછી એના ઉપરથી પાન કાર્ડ કઢાવ્યું અને પછી એને તરત જ પાછો એને કોઈમ્બતુરનો ધક્કો થયો હતો એને. અને એ સિવાય બીજું છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો. મિત્રો એકદમ કટ આર્મી કટ સહિત એકદમ ક્લીન સેવમાં તમારે ફોટો રાખવાનો છે. તો આમાં તો લખ્યું જ છે બરાબર. મસ્ટ બી પ્રોપર હેર કટ એન્ડ ક્લીન સેવ. તો એટલી વસ્તુ એટલા ડોક્યુમેન્ટ છે જો એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. જેટલા બી લિસ્ટ આનું હું આ જે ફોટો છે ને એ આપણે ટેલિગ્રામ ચેનલ જે છે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી એમાં પણ હું આ મૂકી દઈશ બરાબર. ત્યાંથી તમે જોઈ લેજો બરાબર. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો વ્યવસ્થિત લઈ જજો. 20 કોપી લઈ જજો. પાન કાર્ડ કઢાવી લેજો. હજુ બી તમારે જો તમને કઢાવ્યું હોય તો પણ એ આધાર કાર્ડના આધારે કઢાવવાનું ને આધાર કાર્ડ અપગ્રેડ કરવાનું છે બધા ડોક્યુમેન્ટના આધારે. હવે અહીંયા સવાલ એક એ થઈ જાય કે સર અમારે 45% થતા નથી, અમારે સીડીમાં તો ફોર્મ ન ભરી શક્યા. તો સર અમે ટ્રેડમેનમાં ભરીએ તો 10માં વાળા 2માં ફોર્મ ભરી શકીએ. એ ટ્રેડમેનમાં ભરી શકશે બરાબર. જે 45% નથી થયા એને 8 પાસ ઉપર ટ્રેડમેનમાં ભરી શકે. એટલે વેકેન્સી આવે એના ઉપર આધાર રાખે. હવે જે 8 પાસ વાળા છે ને બરાબર સર એને શું કરવાનું છે. મને ઘણા વિદ્યાર્થીઓનો ફોન આવ્યો સર હું 8 પાસ જ છું, મારે ભરતી કરવી છે ટીએની. તો સર મને ડોક્યુમેન્ટ નથી. ડોક્યુમેન્ટ તો આ જેટલા લાગ્યા ને એટલા છે જ. પણ આ સિવાય બીજા જે તમારે એજ્યુકેશન જે સર્ટિફિકેટ છે ને ખાસ તમારે ધ્યાન ત્યાં રાખવાનું રહેશે. તો દેખો 10મું કરેલું હશે તો તમને ટ્રાયલ 8મા વાળાને તો ન મળે. તો 8મા વાળાને ટ્રાયલ સર્ટિફિકેટ ખાસ કરીને લિવિંગ સર્ટિફિકેટ કઢાવવાનું છે. અને જે તેમાં માર્કશીટ છે એ માર્કશીટ તમારે મામલતદારમાંથી તમારે ત્યાં વેરીફાઈ કરાવવાનું છે. આ 2 વસ્તુ તમારે કરાવવાનું છે. તમે બી ત્યાં જઈ શકો એવું કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી બરાબર ને બોયસ. ખાસ કરીને આપણે બોયસ પાસેથી જાણીએ કે જે ક્યાં ITES કે છે જે વધારાના ડોક્યુમેન્ટ માંગતા હતા પણ પાસ થયા પછી જે ફાઇનલ મિનિટમાં જેનું નામ આવી જતું હતું ને એની પાસેથી બીજા વધારાના ડોક્યુમેન્ટ હતા. પણ રનિંગમાં તો એટલા જ ડોક્યુમેન્ટ આપણે જોતા હતા કે નતા જોતા બરાબર. રનિંગમાં તો એટલા જ ડોક્યુમેન્ટ જોતા હતા. તમિલનાડુ ITES આપણે ગયો તો તમિલનાડુ પાસ કર્યું હતું. પછી વાત કરું પિયુષની. તો પિયુષ દેવલલી મહારાષ્ટ્રમાં જ્યારે તું ફિઝિકલ કરવા ગયો તો ડોક્યુમેન્ટ આના સિવાય વધારે માંગ્યા હતા ખરા? નહીં આજ સેમ જોતા પડતા હતા બરાબર. બીજું ત્યાંથી શું કીધું હતું? ઇન્સ્ટ્રક્શન શું આપી હતી આ મતલબ એન્ટ્રી બાબતે શું કીધું હતું? એન્ટ્રી બાબતે એમ કીધું કે જ્યારે અમારે મેડિકલ થઈ ગયું ને રીમેડિકલ આપી દીધું હતું તો જ્યારે બધા મેડિકલ ફિટ હતા ને એને તો એક્ઝામના કોલ લેટર ત્યાંથી આપી જ દીધા હતા. અને જેને રીમેડિકલ આપ્યું હતું એને પુણેમાં રીમેડિકલ હતું. તો પુણેમાં પછી અમે રીમેડિકલ કરાવ્યું ને પછી પાછું જે આપણું દેવલાલી સેન્ટર હતું ત્યાં પાછું અમને પાછું બીજા દિવસે કોલ લેટર મળ્યું. ઓકે. તો કોલ લેટર એ બીજા દિવસે આપ્યું? હા. ચેતન સેમ ટુ સેમ તારે બી તમારા બંનેનું એક જ સેન્ટર હતું. તો ડોક્યુમેન્ટમાં કઈ એવું બીજું કંઈ લાગ્યું હતું ખરું? બસ આટલા ડોક્યુમેન્ટ હતા. આટલા ડોક્યુમેન્ટ એટલા ડોક્યુમેન્ટ જ હતા ને બરાબર. આનાથી વિશેષ તો કંઈ હતું ના. ઓકે મિત્રો આ હતા ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી. તમારે ટેન્શન નથી લેવાનું. હું લિસ્ટ મોકલી દઈશ. કઢાવવાનું કઈ રીતના છે એ પછી તમે મને કહેજો, હું તમને સમજાવીશ. એટલા ડોક્યુમેન્ટ કઢાવી લેજો બરાબર. હવે આપણે જાણીએ એ ત્રણેય બોયઝ પાસેથી કે એને ટાઈમિંગ ત્યાં કેટલો આપ્યો હતો બરાબર. સાથે સાથે એ કેટલામાં ગયા હતા મતલબ ત્યાં કેટલા પકડ્યા હતા એમાં એન્ડ કેવો અનુભવ રહ્યો હતો બરાબર. તો આપણે ત્રણેય બોયઝ પાસે જાણીએ. પહેલાં આપણે ITES પાસેથી પૂછ્યું કે ITES જેટલી બી તૈયારી કરી હતી એના આધારે ત્યાં તમિલનાડુમાં કેવો અનુભવ રહ્યો હતો? મતલબ કેટલા જણા ઘણા ગુજરાતના વિદ્યાર્થીઓ આપણા વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે પણ ડરે છે. તો ડરવાની જરૂર છે ખરી? નહીં એવું તો કંઈ નથી. પણ વધારે ગુજરાતી જ હતા. અમારી બેન્ચમાં જેટલા 5 હતા ને એ બધી ગુજરાતી જ હતા. 100 જણાને પકડ્યા હતા એમાંથી હું 100થો હતો. ને આપણે પ્રશાંત એક સિલેક્શન મેળવ્યું. પ્રશાંત એ મિત્રો પ્રશાંત એ બેસમાં પાસ થઈને ફાઇનલમાં સિલેક્શન થયો હતો. ITES ને 2 પુલઅપ ઓછા લાગ્યા હતા બરાબર. પુલઅપમાં ધ્યાન રાખવું પડે કે પુલઅપમાં ટાઈમ આપે બહુ? નહીં ટાઈમ આપતા ને પુલઅપમાં ખાસ કરીને ધ્યાન રાખવું પડે કે થઈ જાય પણ ત્યાં થતું નથી પુલઅપનું. અને મેડિકલ નોર્મલ જ હતું તમારે?
મેડિકલ નોર્મલ હતું. તો હિતેશને ફાઇનલ મેરિટમાં આજે પુલઅપના લીધે ફાઇનલમાં રહી ગયો ને, હા બરાબર. પુલઅપનો મિત્રો અમે બી ધ્યાન રાખજો, પુલઅપ પૂરા મારજો, બરાબર. બાકી તમે તો ક્યાંક આઉટ નથી. આપણે પિયુષ પહેલાં તો એક તમારી જે બેસ બની હતી એ બેસમાં તમે કેટલા દોડતા હતા એન્ડ અપ્રોક્સિમેટલી કેટલા વાગ્યાના આજુબાજુ તમે રનિંગ કર્યું હતું? સર પહેલાં રિપોર્ટિંગ ટાઈમ હતો 4 વાગ્યાનો અંદાજે. પછી 4 વાગ્યાથી પછી પહેલી બેચ દોડી 6-6:30 વાગે 6-6:30. અને બીજી બેચમાં અમે 7 વાગે દોડ્યા હતા. 7 વાગે. એમાં 100ની બેચ બની હતી પહેલા ગ્રુપમાં. એમાંથી અમારા ગ્રુપમાં 3 જણા પકડ્યા હતા, એમાં હું પહેલો હતો. ચલો. હા, ત્યારબાદ મેડિકલ થયું અને બીમમાં જરાય નથી ટાઈમ આપતા. એ બીમ વાળું ખાસ કે જરાય એટલે અહીંયા રનિંગ લાગી, હા, અહીંયા બીમ સાઈડમાં ડાયરેક્ટ. અને કાઢતા હતા ને બીમમાં પણ? હા, બીમમાં પણ પ્રોપરલી મારે 10 પ્રોપર મારે તો એ કાઉન્ટ કરતા હતા. 40 નંબર 10. 40 નંબર. ઓકે મિત્રો. અને મેડિકલમાં ખાસ? મેડિકલમાં મને રીમેડિકલ આપ્યું હતું. તો રીમેડિકલમાં પછી કંઈક 22 જણા છોકરા હતા. એ 22માંથી 2 ફિટ થયા હતા પુણેમાં. 22માંથી 2 2 ફિટ હતા, 2માં હું હતો. ગુડ, સરસ. એટલે પણ પછી ફાઇનલમાં શું થયું? ફાઇનલમાં એક્સેલન્ટ હતું, બધે excellent હતું, કેમ થયું ફાઇનલમાં? એક્ઝામમાં સર મારે સાયન્સમાં ઓછા હતા. તો જે મિત્રો આ મારે ખાસ તમને કહેવાય, અને જો અત્યારેથી પિયુષની તૈયારી પણ એક્ઝામની કરાવે. આ હું કામ તમને જે મારે વિડીયો જોતા હશો તો ટેસ્ટ લઉં છું, બધાને કરાવડું છું તૈયારી, તો હું કામ એક્ઝામ માટે, કેમ કે તમે એક્ઝામની પણ પ્રિપરેશન અત્યારે થોડી કરો એક્ઝામનો. બસ સર, હવે જીકે તો જોયેલું, મેથ હવે અત્યારે ફોકસ છે સાયન્સ ઉપર વધારે. ફોકસ છે, એ પણ થઈ જશે બરાબર. વાંધો નહીં આવે, તૈયારી આ રીતના જે ચાલુ રાખશે એટલે વાંધો નહીં આવે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ આ વસ્તુને ખાસ તમે બી ધ્યાન રાખજો. ચેતન, શું કહેવાય કે અગ્નિવીરમાં ફેલિયર મળ્યું, બરાબર. અને એ પછી નક્કી કર્યું કે ટીએ કરવી છે. હવે ટીએમાં શું અનુભવ થયો હતો? તો તારું બી એજ સેન્ટરમાં હતું, પિયુષમાં હતું? નાસિક દેવલાલી હતું મારું નાસિક દેવલાલીમાં હતું. કેટલા વાગે દોડ્યો હતો? હું 12 વાગે દોડલો બપોરે 12 વાગે. મિત્રો 12 વાગે રનિંગ કર્યું હા ચેતને, તો શું થયું? તો કરી નાખ્યું હતું? હું સેકન્ડ નંબરે આવેલો. સેકન્ડ નંબર, એક્સેલન્ટ હતું. હા, મેડિકલ ફિટ, મેડિકલ ફિટ, પુલઅપ પૂરા. હા, પુલઅપે પૂરા. પૂરા. તો વાંધો ક્યાં આવે? એક્ઝામમાં ઘણા વિદ્યાર્થીઓને હજુ બી ભ્રમ છે કે એક્ઝામ મતલબ આપણે પહોંચી જાય તો એક્ઝામમાં આપણે પાસ થઈ જાય, તો એવું નથી. આપણા જોડે 2 બોયઝ એવા છે કે જે એમ સમજી લો કે પૂરેપૂરું કર્યું હતું, પુલઅપે પૂરા મારી દીધા હતા, પણ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક થોડુંક જે છે એ રહી ગયું ને એના લીધે ફાઇનલ આઉટ થઈ ગયા, બરાબર ને. તો અત્યારે એ પ્રમાણે એક્ઝામની પણ તૈયારી થોડી આપણે રાખતી રહેવાની, જેટલું કે ટાઈમ મળે એટલો, બરાબર ને. બાકી તો એવું તો કંઈ નથી ને બહુ આમ ટેન્શન જેવું કે ભાઈ થઈ જાય રનિંગ આરામથી થઈ જાય તો થઈ જાય ને. આ હતી આ ત્રણેય બોયઝની સ્ટોરી. એન્ડ પ્લસ બીજી વસ્તુ કે ડોક્યુમેન્ટ હોપ્સ તમને આમાંથી થોડુંક મદદરૂપ થઈ હશે. તમારે બહુ ડરવાની જરૂર નથી. હજુ બી કહું છું, સમય છે, હજુ બી તમારી પાસે એટલા ડોક્યુમેન્ટ જે છે ને એટલા ડોક્યુમેન્ટ કઢાવી લો. પહેલી વસ્તુ તો અત્યારે એ વ્યવસ્થા કરશો. કેમ ખબર? કેમ કે પછી લાસ્ટમાં કેવું થાય ખબર છે કે લાસ્ટમાં પછી તમને એમ સમજી લો કે એ લોકો દોડાવશે. જો આ હિતેશને પાસે તમે પૂછું, લાસ્ટમાં હિતેશ પછી આપણે ખબર છે ને દોડધામ વધી ગઈ હતી. લાસ્ટમાં 15 દિવસનો ટાઈમ હતો. 15 દિવસનો ટાઈમ આપ્યો હતો ને એમાંય કાઢતા હતા ને ડોક્યુમેન્ટ, કાઢી નાખતા હતા ને, જે જોયું હતું ને ડોક્યુમેન્ટમાં આઉટ કરતા હતા. તો હિતેશ છેલ્લા 15 દિવસમાં દોડધામ વધી ગઈ હતી ને પાછો એને ધક્કો થયો હતો અહીંથી ગીર સોમનાથથી પાછો તમિલનાડુનો, બરાબર ને? બરાબર. તો મિત્રો આ વસ્તુ કહેવાની છે કે આ ડોક્યુમેન્ટ પહેલાં બધી કઢાવી લો પ્લીઝ, બરાબર. તમે મને વારંવાર જે કોલ કરો છો, મારી એવી જવાબદારી બને છે કે તમને મારે સારી માહિતી અને સાચી માહિતી દેવી. તો મિત્રો આ ડોક્યુમેન્ટ એટલા પહેલાં કઢાવી લો. એ ડોક્યુમેન્ટ કઢાવીને તમે તૈયારી બી રાખો. એક ટાઈમ જ્યાં છો ત્યાં તૈયારી કરો દિલથી, બરાબર. મારું શેડ્યુલ જે છે એ મારી દો, કોઈ બી થઈ જશે. અને અહીંયા આવીને તૈયારી કરવી હોય આ બોયઝ જોડે, બરાબર. કોઈ પણ આપણે એડમિશન લિમિટેડ સીટ છે, બરાબર. તો એડમિશન ચાલુ છે, લેવું હોય તો એનો નંબર આપી દેશે. મને રજિસ્ટ્રેશન અગાઉથી કરવું પડે. હવે આપણે કાંઈ બહુ ટાઈમ છે નહીં, એટલે જ્યાં છો ત્યાં બેસ્ટ આપજો અને તૈયારી કરશો. વિડીયો થોડો કંઈ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને મારે એ સંદેશો લાસ્ટ કે ભલે આપણે ગુજરાતી છે પણ આપણે પણ ટીએની કોર્સમાં જઈ શકીએ. એ તમારી અંદર એ માદો હોવો જોઈએ, નક્કી કરેલું હોવું જોઈએ. આ બોયઝને તો હું કરાવડાવી દઈશ, આ વખતે કોઈ બી રીતે પાછો નહીં કરાવું, પણ તમારી અંદર એ હોવું જોઈએ કે તૈયારી કરી લેવી છે. બાકી પછી ક્યાંક એવું ન થઈ જાય બધી કરી લીધું ડોક્યુમેન્ટમાં આઉટ કરીને. એટલે આ વસ્તુનું ધ્યાન રાખી તૈયારીમાં લાગી જાઓ. કંઈ પણ હોય તો તમારા આ ભાઈને જરૂરથી સંપર્ક કરજો, હું તમને મદદરૂપ થઈશ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. જય